પાસે તમે જશો અને એ તમારા માથે હાથ મૂકી દે, તમને થાપા મારી દે, એટલે તમારી શક્તિઓ બધી જાગૃત થઈ જશે. એટલે કોઈ નાના નથી, કોઈ મોટા નથી, કોઈ ઊંચ નથી, કોઈ નીચ નથી. આપણે સૌ બધા એક સરખા છીએ, પણ જેને પાસે જેટલી શક્તિ હોય ને એટલા એ બધા વસ્તુ મેળવી શકે. એટલે તમે બધા જેવા તેવા નથી, ખૂબ શક્તિશાળી છો. તમારી શક્તિ સાચી દિશામાં તમે ફોકસ કરો ને તો તમે તમારા લક્ષ્ય સુધી પહોંચી જાઓ. બાકી ખોટી દિશામાં તમે માથું પછેડે રાખો ને તો લોહી સિવાય બીજું કંઈ એમાં નીકળે નહીં. એટલે સાચી દિશામાં તમે તમારી શક્તિઓ બધું કેન્દ્રિત કરજો અને પછી એ દિશામાં ફોકસ કરશો એટલે તમે લક્ષ્ય બાજુ પહોંચશો. તમે બધા ડૉક્ટર બનો, PSI બનો, મામલેદાર બનો, હોમગાર્ડ બનો અને હાઉસવાઈફ બનો, એને સામે ના નથી. પણ ધર્મને સાથે રાખીને તમે આમાંથી કોઈ યદિ કથાકાર બનો ને તો તમે પોતાના આત્માના કલ્યાણ નહીં, તમે હજારોને તાદાદમાં જે પબ્લિક બેઠી હોય ને એ બધાના આત્માના કલ્યાણ પણ તમે કરી શકો. જ્યારે તમે આમાંથી આવું કોઈ બનો એટલે તમે રોજ રામાયણની 5 ચોપાઈ બોલવાનું અને 5 ચોપાઈ જ્યારે બોલશો ત્યારે તમારે અંદરથી એને અંદર મજા આવશે. અને પછી તમારે ધીમે ધીમે 1 પાના અને 2 પાના અને 5 પાના આવે એટલે 500 એટલે આખું રામાયણ જ ધ્યાન થાય. પછી એમાંથી તમે ખૂબ સારા વક્તા પણ બની શકશો. બધાએ વિશેષ નહીં કહેતા, મારી વાણીને હું અહીંયા વિરામ આપું, પણ અડધી કલાક માટે આપણે રામધૂન બોલાવી. શ્રી રામ જય રામ જય જય રામ.